ફ્રીજમાં લગાવવાની આ એક રેક લીધું છે. જો ફ્રેન્ડ, રાતે બહુ જ વરસાદ હતો ને, તો પાણી ભરાઈ ગયું છે બધા પ્લાન્ટમાં. અંદર પાણી થઈ ગયું છે. અને તુલસીજી છે, ગુલાબ છે, મોગરાના ફૂલ સુકાઈ ગયા છે. આજના દિવસની શરૂઆત કરી દઈએ. બાય બાય. ફ્રીજમાં લગાવવાની આ એક રેક લીધું છે. બહુ જ સરસ છે. જો આમ 1 2 3 4 5 આ રીતનું અરેન્જમેન્ટ છે. એમાં આ રીતે એલ્યુમિનિયમ ફોઇલ છે, ટીશ્યુ પેપર, નાની ડબ્બીઓ, એ બધું અહીંયા રાખી શકાય. તો જોવામાં પણ આમ સારું લાગે, ઇઝીલી તરત મળી પણ જાય. અને આ બધી જૂની વસ્તુઓ મેં આ ડબ્બામાં રાખી હતી. અને આ ડબ્બો અહીંયા રાખ્યો હતો ને, તો અહીંયા બહુ જ જગ્યા ઓક્યુપાઈડ કરતી હતી. એટલે આ ડબ્બો છે એ અહીંથી હટાવી લેશું, હવે મૂકી દઈશું હું. અને એક્સ્ટ્રા ક્યાંક તો અહીંયા છે ને હવે પ્રોપર મસ્ત જગ્યા થઈ ગઈ છે. અને કંઈ પણ જમવાનું બનાવ્યું હોય તો અહીંયા આપણે રાખી શકીએ. આમ તમારું કિચન જે છે પ્લેટફોર્મ એ મેઇન બી ઇનફ છે મારા માટે. પણ તો બી આ થોડું ખાલી હોય ને તો મજા આવે, કે આનો ગ્લાસનો એનો તો જ લુક આવે, જોવાની મજા આવે. નહીંતર તો ત્યાં બહુ કચરો એવું જ લાગે છે. ગમે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ચાલો પહેલાં ચા પી લઈએ, પછી બાકી બધા ઘરના જે કામ છે એ સ્ટાર્ટ કરી લઈએ. તો ફ્રેન્ડ, જો આવી ગઈ છું હું સવારે ઉપર. અને અત્યારે તો બહુ જ તડકો છે. કાલે સાંજે અમે લોકો ઉપર આવ્યા હતા તો બહુ જ મસ્ત એકદમ પીસફુલ વાતાવરણ હતું, 6 સાડા 6 ની આજુબાજુ. અને વરસાદ આવવાની તૈયારી હતી એટલે. પણ અત્યારે તો અહીંયા બહુ જ ગરમી લાગે છે, તાપ બહુ લાગે છે. હું જોવા જ આવી હતી ઉપર કે વરસાદ હતો તો પાણીનું પછી કંઈ પ્રોબ્લેમ થયો નથી ને. પણ જો અહીંયા મેં છે ને બધી ખુરશીઓ રાખી હતી, તો ખુરશીઓ મસ્ત મજાની ધોવાઈ ગઈ છે, કેમ કે એ પણ પેલી કલરવાળીને એવી થઈ ગઈ હતી. અમારી ચા લઈને આવી ગઈ છું ઉપર. તો જો ફ્રેન્ડ, આ બીજું કંઈક આવી ગયો મોર અહીંયા. એ બીજું એની નીચેથી બીજું નીકળ્યું. તો નીચે આવીને ફ્રેશ થઈ અને જો હું બારે આવી મંદિરે આરતી કરવા માટે, તે પ્રહાન પણ આવી ગયો. પ્રહાન હજી ઉઠ્યો તો જ તો કે મને પણ આરતી કરવી છે. તો મેં કીધું ચાલ આવી જા, તું કરી લે આજે આરતી. પણ પ્રહાન છે લેફ્ટી છે, એટલે એને જ્યારે બી હું આરતી કરતી હોય ત્યારે મારી સાથે કરવાનું મન થતું હોય, એટલે હું એને સમજાવતી હોઉં છું કે રાઈટ હેન્ડથી કરવાની અને આમ સીધી આરતી ઉતારવાની. તો એને મતલબ બહુ મજા આવતી હોય છે. છોકરાઓ માટે શું થોડું ફન થતું હોય છે. અને આમ બી હવે થોડુંક મોટું થવા આવ્યો એટલે એને આ બધી વસ્તુઓ ધીમે ધીમે બધી શીખડાવવાની છે. તો આજે છે શ્રાવણ મહિનાનો ડે 2. તો આ વિડીયો જે છે ફ્રેન્ડ એ તમને ગમે ને તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયો આગળ કન્ટિન્યુ પૂરો કરજો. તો ચાલો દીવાબત્તી કરી લીધા છે અને હવે ઘરના બીજા બધા જે કામો છે એમાં વળગી જઈએ. માસી પણ આવી ગયા છે. અને સૌથી પહેલાં મેં પ્રાણને શીખડાવ્યું છે કે જ્યારે પણ એને સ્કૂલમાં રજા હોય, જેમ કે શનિ રવિ એને સ્કૂલમાં છૂટી હોય છે, તો બધા જે કોઈ ઘરમાં પ્લાન્ટ્સ છે ને બધાને પાણી નાખવાની એક જવાબદારી પ્રહાનને આપી છે. હવે જોઉં છું એ કેટલું કરી શકે છે, કેમ કે આમ બી જ્યારે બી હું આવા બધા કંઈ કામો કરવા જાઉં ને તો મારી સાથે એને કરવા જ હોય છે. એટલે મેં એને જ કહી દીધું કે હવેથી નેક્સ્ટ સેટરડે સન્ડે બે દિવસ બધા પ્લાન્ટ્સને ઇન્ડોર છે, આઉટડોર છે, બધા થઈને મારી પાસે 10-12 પ્લાન્ટ છે, તો બધામાં પાણી એને જ નાખવાનું. હવે હું ને પ્રહાન જઈએ છીએ માર્કેટમાં. બંધ કરી દેતો.
પંખો બંધ કરી દઈએ. ચલો ચાવી આમાંથી લઈ લાવે. તો ચાલો ફ્રેન્ડ, હું ને પ્રહાન જઈએ છીએ માર્કેટમાં થોડીક વસ્તુઓ લેવા માટે. મારા ફોનનું ટફન ડાન્સ કરી જો. મારા ફોનનું ટફન છે ને નીકળી ગયું છે, એટલે ફોનનું ટફન સૌથી પહેલાં નખાવાનું છે. પછી યસ, અહીંયાનું એડ્રેસ ચેન્જ કરવા માટે મારે પેલું જે ગેસનો સિલિન્ડર હોય ને એ ઓફિસે જવાનું છે. ચલો ચલો. તો એ બધા 2-3 કામ છે, ફટાફટ કરીને અમે હમણાં આવી જઈએ. સવારના ટાઈમમાં માસી હોય એટલે એ ટાઈમે હું બહારના જે કંઈ બી મારા કામ હોય છે એ પૂરા કરી શકું છું, કેમ કે ઘરે કોઈક ને કોઈક કામ માટે આવતું જ હોય છે, નીચેના બી કામ ચાલતા હોય છે. એટલા માટે એટલે માસી હોય તો મારે ઘરની ચિંતા નથી હોતી. એટલે મોર્નિંગના જે કાંઈ બી મારા કામ હોય એ બી હું કમ્પ્લીટ કરીને આવી ગઈ છું. અને અહીંયા શાક પણ સુધારી લીધું છે. માસી રોટલી કરતા હતા એટલે મેં એ મીનવાઇલ બધું શાક સમારી લીધું છે. તો જો આજે જમવામાં માસી રોટલી બનાવીને ગયા છે અને મારા હસબન્ડ માટે લીલા ચોળીનું શાક બનાવવાની છું. પછી ટીંડોળાનો સંભારો છે અને તાંદરજાની ભાજી છે મારા માટે. પણ મને તાંદરજાની ભાજીની સાથે રોટલો બહુ ભાવતો હોય છે, એટલે મેં માસીને કીધું કે આજે હું મારા માટે રોટલો અલગથી બનાવી લઈશ. તો એક સાથે જો 3 ગેસ ઉપર મેં સ્ટાર્ટ કરી દીધું છે. તો જો શાક વઘારી નાખ્યું છે અને એક બાજુ ફટાફટ સંભારો પણ બનાવી નાખ્યો. તો રસોઈ કરતાં તો કંઈ જ વાર નથી લાગતી હોતી, માત્ર 15 થી 20 મિનિટ જેટલો જ ટાઈમ લાગતો હોય છે. જો પહેલેથી અમુક વસ્તુ પ્લાનિંગ કરેલી હોય, થોડું ઘણું શાક સુધારેલું હોય તો એકદમ ફટાફટ થઈ જાય છે. આજે મારે એવું થયું કે મેં ચોળી સુધારી, એમાં પણ ટાઈમ લાગ્યો, અને આ તાંદરજાની ભાજી છે એ પણ બીટવાની બાકી હતી, તો એ પણ મેં આવીને બનાવી, મતલબ કર્યું સાફ સફાઈ, તો એમાં પણ મને થોડો ટાઈમ લાગી ગયો. અને બધી જો વઘારતા પછી કંઈ વાર નથી લાગતી. અને એની સાથે સાથે ફટાફટ મેં મારા માટે એક રોટલો પણ બનાવી નાખ્યો. તો રોટલામાં મારે એવું થાય છે કે જો હું રેગ્યુલર પ્રેક્ટિસ કરું તો મારાથી એકદમ પરફેક્ટ ગોળ રોટલો બની જતો હોય છે. પણ વચ્ચે મેં છોડી દીધું, તો હમણાં તો ઘણા ટાઈમથી હું રોટલા કંઈ બનાવતી જ નથી. રાતે એક જ ટાઈમ મારે ભાખરી બનાવવાની હોય છે, અથવા કોઈ પરોઠા અને થેપલું જો કંઈ પ્રહારને ખાવાનું હોય તો જ. બાકી રોટલી અને રોટલાની પ્રેક્ટિસ હમણાં છૂટી ગઈ છે, એટલે મેં કીધું ચાલો આજે ટ્રાય કરું. આજે મેં રોટલો તો બનાવ્યો, રોટલો ફૂલ્યો પણ ખરા, પણ એનો જે શેપ છે ને થોડો ટ્રાયેંગલ જેવો થઈ ગયો. જો તમે જોઈ શકો છો, એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ છે ને એ નહોતો આવ્યો. પણ કંઈ વાંધો નહીં, ખાવા જેવું થઈ જાય છે એટલે વાંધો નથી. કે સાવ એવું નથી થતું કે એકદમ ખાવાનું મન થયું હોય પણ આપણને બનાવતા ના આવડતો હોય. તો ચાલો, અહીંયા જો મારો રોટલો રેડી થઈ ગયો છે, એકદમ મસ્ત. જો કે આ ટ્રાયેંગલ છે, એકદમ પરફેક્ટ ટ્રાયેંગલ લાગે છે, જે આપણે ટ્રાયેંગલ પરોઠા બનાવતા હોય ને એ ટાઈપનો થોડો થઈ ગયો હતો. હવે જમવાનું બધું કમ્પ્લીટ બની ગયું છે, એટલે મારી થાળી પણ કરીશ અને સાથે સાથે પ્રહાનની પણ થાળી બનાવી જ લઉં છું. હું પણ જમતી જાઉં છું હમણાંથી, અને પ્રહાનને પણ સાથે સાથે જમાડતી જાઉં છું. નહીંતર એવું થાય કે જો એને જમી લીધું હોય ને પહેલાં, અને હું એકટાણું કરવા બેસું ને એટલે એને કંઈક નવા કામ યાદ આવે કે મમ્મા ઓલું દે. એના કરતાં એની સાથે સાથે જ હું પણ જમી લઉં, એટલે એક સાથે 2 કામ પતી જાય. તો જો બપોરના લંચમાં છે ફ્રેન્ડ્સ, તંજોળિયાની ભાજી, રોટલો, આમાં છે કાકડી, અથાણું થોડુંક, અને ટીંડોળાનો સંભારો અને છાશ. ચાલો ફટાફટ જમી લઈએ. તો ચાલો ફ્રેન્ડ, હું ને પ્રહાન સાંજના ટાઈમ પર ચા પી અને અમે રેડી થઈ ગયા છીએ. ના બેટા ના. અને જો પ્રહાન છે ને આ ડ્રોઈંગ જે પેઇન્ટિંગ છે ને એનું પૂછે છે કે આ પેઇન્ટિંગ કેમ બનાવી છે, આમાં શું આડાવડા જ આમાં લીટોડિયા કર્યા છે કે નહીં. પણ એવું નથી, જો આ નીચે છે ને આ દરિયા જેવું બનાવ્યું છે, આ પાણી છે, પછી જો ઉપર સ્કાય બનાવ્યું છે, પછી 2 બર્ડ્સ ઉડે એવું બનાવ્યું છે, શીપ છે, જો છે ને. અને યસ, ચલો હવે અમારું વાઈફાઈ કનેક્ટ થઈ ગયું છે. ટાઈમ પર વિડીયો અપલોડ તો થશે. આ કર હાલ. નાટક. ચલો હવે મંદિરે જઈએ છીએ ફ્રેન્ડ્સ, બરોબર છે. તો ચાલો, આજે છે શ્રાવણ મહિનાનો બીજો દિવસ, અને બહુ સરસ અમારો અત્યાર સુધીનો દિવસ રહ્યો છે. કાલે મંદિરે જવું હતું, પણ કાલે પ્રહાનને ટેરેસ ઉપર જવું હતું હિંચકા ખાવા માટે, એટલે ન જઈ શક્યા. પણ મેં કીધું આજે આપણે ચલો આટો મારી આવીએ.
કાલે તારે હિંચકા ખાવા હતા ને ઉપર ટેરેસ ઉપર. એટલે આજે અમે લોકો જઈએ છીએ બસ હવે મંદિરે દર્શન કરવા માટે. અને ચોપાટી પાસે જે મંદિર છે ને ત્યાં એટલે થોડું શું છે કે દરિયાની આજુબાજુમાં પણ જોવાઈ જાય અને થોડું ચોપાટીએ પણ આટોમાં રહી જાય, મંદિરે દર્શન પણ થઈ જાય. અને હજી વાગ્યે છે 6:45. તો ચાલો નીકળીએ ફ્રેન્ડ્સ. તો જુઓ ફ્રેન્ડ, દરિયામાં અત્યારે ફૂલ મોજા આવે છે. હું ને પ્રહાન આવી ગયા છીએ અહીંયા મંદિરે જવા માટે. જો સામે દેખાય છે ને મંદિર, એ ત્યાં અમે દર્શન કરવા જવાના છીએ. અને અહીંયા ફૂલ મસ્ત માછડ ઉડે છે, કોઈ બહુ જ જબરી. આવે છે અત્યારે ફૂલ આટો મારવા માટે. તો ફ્રેન્ડ આપણે આવ્યા છે ઇન્દ્રેશ્વર મંદિરે. ત્યાંનું ટ્યુશનમાં ગયો નાની બજારમાં જવાની હતી હમણાં કહેતા હતા ને. તો જો ફ્રેન્ડ અમે મંદિરે પણ જઈ આવ્યા, માર્કેટમાં પણ જઈ આવ્યા અને એની સાથે સાથે પનીર પણ લઈ આવ્યા, ઇડલીનું બેટર પણ લઈને આવ્યા. એકસાથે ઘણા બધા, જ્યારે હું ઘરની બહાર નીકળું એટલે એકસાથે 5 થી 6 કામ છે એ વિચારીને જ જાઉં ને બધા કમ્પ્લીટ કરીને જ આવતી હોઉં છું. તો હવે મારા માટે બનાવીશ હું પનીર. 2 દિવસથી તો હું પનીર જ ખાઉં છું સાંજના ટાઈમમાં, કેમ કે એકદમ મેં છે ને ધનિયા ફુદીનાની ચટણી બનાવીને રાખી દીધી છે. એટલે એ જ ધનિયા ફુદીનાની જે ચટણી છે ને એનાથી જ પનીરને હું મેરિનેટ કરીને થોડી વાર રાખી દઉં છું. જો આવી રીતે પનીરમાં કટ્સ લગાવી દઉં છું, પછી એના ઉપર થોડું નમક સ્પ્રિંકલ કરી દઉં અને બસ જો આ ધનિયા ફુદીનાની જે રેડીમેડ ચટણી બનાવેલી છે એ આવી રીતે લગાવીને 15-20 મિનિટ માટે જ્યાં સુધી મારા હસબન્ડનું એનું કુકિંગ થાય ત્યાં સુધી રહેવા દઉં અને પછી બસ જો નોર્મલ એવા તેલમાં એને આવી રીતના સોટે કરી લઉં. તો જો અહીંયા મારું પનીર રેડી છે, દહીં અને ચટણી સાથે મેં સર્વ કર્યું છે. આટલું ખાવ ને તો પણ પેટ ભરાઈ જાય છે. આટલું પનીર પણ મારાથી પૂરું નહોતું થયું. અને એની પર ચાટ મસાલો, ધાણાભાજી નાખી અને સર્વ કરી દીધું છે. શ્રાવણ મહિનાનો ડે 2 અહીંયા જ કમ્પ્લીટ થાય છે. આજે પણ બહુ સરસ દિવસ રહ્યો. મંદિરે ગયા હતા, માર્કેટમાં ગયા હતા, મેં નવું બ્લેન્ડર લીધું છે, 1-2 નવા વાસણ લીધા છે, હું કાલના વિડીયોમાં બતાવીશ. અને બસ આ વિડીયોને હવે હું અહીંયા જ એન્ડ કરું છું. ફ્રેન્ડ, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વાઈફાઈ નખાઈ ગયું છે ને એટલે વિડીયો અપલોડ તો ફટાફટ થઈ જાય છે. એટલે કદાચ હવે હું ડેલી વિડીયોઝ અપલોડ કરી શકીશ. અને શ્રાવણ મહિનાની એક મારે સિરીઝ બનાવી છે કે ડે 1, ડે 2 થી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી, જેમ કે 30 દિવસનો હોય છે શ્રાવણ મહિનો, તો પોસિબલ થશે તો 30 દિવસનો રેગ્યુલર વિડીયો અપલોડ કરીશ જ. તો ચાલો, ટ્રાય તો એવી છે. આજે એક વિડીયો મેં અપલોડ ઓલરેડી કરી દીધો છે, ન જોયો હોય તો ડે 1 નો જોઈ લેજો. આ ડે 2 નો વિડીયો છે. અને આવી જ રીતે મળીશું તમને નવા વિડીયો સાથે. ત્યાં સુધી જો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી કરી લેજો. ચાલો મળીએ કાલે. ત્યાં સુધી બધાને બાય બાય, આવજો. Subscribe.